કુળદેવે વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જળ ધરે મારે આહરો તારો છેંગા તોય જય રાણા જય વાછરાંગન જય સોલંકી સરદાર પણ જય જય વીરા કરણ તું અમાનો જય જય જગનાધા તોય નમો ગાદી અનાદી તું હી છો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની તું હી ધરણી આકાશ વિભો પસારે તું હી મોહ માયા વિશે શૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે हे भुजालम विशालम गुजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी उदानम गपानम गसेही न सेही न माता न ताता न भ्राता स्नेही ए विदेहा न देहा न रूपा न रेखी न माया न काया न छाया विषेखी उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुचंडी एक मंखा न संखा ग संखा कहानी हरिकार शब्दम निराकार बानी नवोधान प्रोधान मुग्धान बाली करो धावी रोधा निरोधा कृपाली ये जो भंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिसानी मांग गंगान गंगा सुरंगा पिसानी गंगान गंगा सुरंगा पिसानी हालारनी धरती एमाय पाछू जामनगर अने भाई दलवाड़ी समाज नु आंगणो वाघेला परिवार नु आ शांतिलाल भाई वाघेला नु आखू परिवार एमना बधाय बे दीकराओ भाई जयदीप भाई अने हितेश भाई मळी अने विष्णु पूजा नो आवो यज्ञ कर्यो छे त्यारे अमे बधाय कलाकारो छे आपणी परंपरानी संस्कृति सभर दायरामां ज्यारे भळ्या छीए त्यारे परंपरानी वातो परंपराना गीतो अने परंपराना छंदो आपनी आगळ रजू करवाना छीए એટલે અહીંયાથી લોક સંસ્કૃતિની વાતો થશે બધા મળ્યા છો ખૂબ આનંદ આવે અને ભાઈ ભાણેજ ભાંડુડા બધા હેતુ મિત્રોની હાજરી હોય અને અમે અહીંયાથી આપણી પરંપરાના છંદો પરંપરાના વારસાના ગીતો બધું બોલશું અને અમે અહીંયાથી કોઈ પણ છંદ કોઈ પણ ગીત બોલી વાર્તા બોલી દુહાછંદની પરંપરાઓ બોલી પણ તમને આનંદ આવે આનંદ આવવો જ જોઈએ સારી વાત છે આનંદ આવે ખૂબ સારી વાત છે પણ માત્ર આનંદ માટે નથી विष्णु पूजा नो यज्ञ छे आ मात्र आनंद मनोरंजन माटे नथी भाई आनंद मनोरंजन कोने कहेवाय तमने एग्जाम्पल आपू तमे कोई पण मूवी जोवा जाओ सिनेमा जोवा जाओ एमां लखेलुं होय के आ अमारुं पिक्चर आ अमारुं नाटक कोई पण समाजने कोई पण माणसने के कोई पणनी लागणी दुभावा माटे नथी भाई मात्र ने मात्र मनोरंजन माटे छे पण अहींयाथी अमे परंपरानी वातो मारा महादेवना गीतो गावाना छीए मनोरंजन माटे नथी हकीकते भोळोनाथ सनातन धर्मनो रक्षक छे मारो बाप छे ए महादेवने शिवने ने शक्तिने ज्यारे याद करवा छे हां पेला तो आखे आखा शांतिलाल भाईना वाघेला परिवारने आपणे जोरदार ताळीओथी વધાવી એટલે કારણ કે ધર્મનું કામ કરે છે સાહેબ ધર્મ રહેશે તો રહેશે ધરા નકર ખપ જાહે ખુરસાણ રાખને વિસંભર ઉપરે એક જ ભરોસો રાણ વાહ महाकाल साउंड जोरदार ताड़ीओना गगड़ाटथी વધાવો साहेब आनंद આવે
ભાઈ સતવારા સમાજના કાલાવડ ગેટ પ્રમુખ શ્રી દીપેશભાઈ ગણજારિયા પધાર્યા છે. એમને જોરદાર તાળીઓના ગગડાટથી આવકારીએ આપણે. હા, મારા પરમ સ્નેહી અશોકભાઈનો પ્રેમ છે સાહેબ, પ્રેમ થકી મળ્યા છે. એટલે મને શરૂઆતમાં એક કડી યાદ આવે કે હે 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 પ્રેમની વાતો, અરે પ્રેમની વાતું પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈરાના. હેત ગાઠીલા હાડ ગંફાવે, અરે જાજડીને, અરે જાજડીને ગર જાણ્યો ઘાયલ, એનો ચોક માગું કોઈ ચાંદ હૈડાના. એજી હેત ગાઠીલા હાડ ગંફાવે. પ્રેમથી બધો ડાયરો મળ્યો છે, પ્રેમની વાતો કરવી છે, પણ શરૂઆતમાં ચારણ તરીકે શક્તિવંદના કરી લઉં, કારણ કે શિવ અને શક્તિ જુદા નથી. એટલે શરૂઆતમાં શક્તિવંદના કરી લઉં, પછી જેમ જેમ મજા આવે આપણે પ્રસંગો કહેવા છે ત્યારે શરૂઆતમાં શક્તિવંદના કરું. તોય ધક માર પણ મારી શાંતિ કરણ જગ ભરણ તું, આન માતાજી ઘણા ઘણા બવગા બવગા. અરે દલવાડી, અરે દલવાડી, પણ નમું તુને નારાયણી. આય મારી વિશ્વાસ રૂપવેરા વારા. પણ અવસર રૂડો આંગણે, અરે આજ જયદીપભાઈ અવસર રૂડો આંગણે, આજ બહેતો હૈયાનો પણ હેતુ બધાની હાજરી. આય દલવાડી ને ધન દે ઘડી ધનબા. જય હો. कुमकुम सिंदूर गुलाल भक्ति युगल साचे. मुंडन की कंचमाल विकसत सुर हर खुचा पचजा रुद्रमाल घर कृपाल राजे. हरियर नद गैर गैर विकसत सुर बैर बैर फर गट गट पैर पैर नटवर नाचे. वायु पर गट गट पैर पैर नटवर नाचे.
પરિવારને આંગણે ભાઈઓની હાજરી હશે, હેતુ મિત્રોની હાજરી હશે, ભાણેજોની હાજરી હશે અને બધાય પોતાનાની હાજરી હોય એટલે સાહેબ આનંદ આવે. પોતાનાને મેલી પરા અને જે તેની વાહે જાય એ તો બેહલા ભણાય હાચો હોરઠિયો ભણે. ભગવાનની માતાજીની વાઘેલા પરિવાર ઉપર શાંતિલાલભાઈના પરિવાર ઉપર કૃપા થઈ. એને કદાચ મન થયો તો બિયર બારમાં પૈસા નાખી અગર એને મન થયો તો હારી 5 સ્ટાર હોટલમાં વિયારા ન કરત ભાઈ. પણ મારા આંગણે અવસર હોય, બધા ભાઈ ભાંડરું અને હેતુ મિત્રો આવે અને ભગવાન ભોળાનાથનું નામ લેવાય, કાંઈક આપણી સંસ્કૃતિની પરંપરાની વાતો થાય તો ઈથી વિશેષ આનંદ કયો એવો આનંદ છે. હરખની હેલી છૂટી છે એટલે ચારણ તરીકે અમે કોઈ દી ખિસ્સામત નથી કરી સાહેબ. હવે તો કળિયુગ છે, ઘોર પલોઠી વારીને બેહી ગયું છે એટલે આવા ધર્મના થાંભલાના ઠેકા છે એની જરૂર પડશે, કાયમના માટે જરૂર પડશે. અને ધર્મનું કાર્ય કરે છે એટલે ચારણ તરીકે મને પણ મોજ છૂટે છે. જયદીપભાઈ થારકાંત ભુજ થારકાંત ગાંગ ગુરુ રોમ રોમ ગુલતે ઉમંગ એવી મોજ આવે છે. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય, દલવાડીને આનંદ હોય તો મારો મહાદેવ આનંદમાં કેમ ન હોય. કૈલાસ પર્વત ઉપર મહાદેવ આનંદમાં આવી અને નાચવા માંડે તો દ્રશ્ય કેવું લાગતું હોય ધ્રુવભાઈ? હાલો નો તમ પગ દ્રગની નાટ લલિત લાટ લાવે લતગત બદ હોત લેન સતગત બદ પ્રિયત લેન યુદ્ધ નવીન જાતે હરિ હર ગજ હર 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 બધાય પોતાના છે. છેટ સુધી બધાનો એકવાર હરનો નાદ થઈ જાય એટલે મહાદેવ સુધી આપણી વંદના પોગી જાય. ઓમ કદાચ પૂજા ન થતી હોય, ટાઈમ ન મળે મોબાઈલમાં હે નકર પેલા જૂના જમાનામાં આરતીઓ થતી ગામડા ગામમાં ભાઈ. એટલે આરતી થાય એટલે ગાડા ખેડૂતથી માંડીને બધા છે આખો પરિવાર આરતીમાં મહાદેવની કે જે ભગવાન જેને જે માનતો હોય એની સંધ્યાનો સમય થાય એટલે આરતી થાય એટલે આરતીમાં બધા પોગી જતા. પણ અત્યારે સમય ભગવાનનું નામ લેવામાં તો કોઈને છે જ નહીં એટલે આરતી નો થઈ કે પણ અહીંયાથી એક નાદ છૂટે એટલે ભોળોનાથ રાજી થાય એટલે હરનો નાદ કરી હરિ હર ગજ હર 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 હરિ હર ગજ મેર મેર દિક્ષત સુર બેર બેર પર ગટ ગટ બેર બેર નટવર નાચે વાયુ પર ગટ ગટ બેર બેર મહાદેવ નાચે આકાશ પાતાળ તુંદર ગંબાર નાગ સુર નર પાઈ નમે દિગ પાળ દિગંબાર ગાંઠી જંબાર સાતકી સાયર તેણ સનવાર આકાશ પાતાળ તુંદર ગંબાર નાગ સુર નર પાઈ નમે દિગ પાળ દિગંબાર ગાંઠી જંબાર સાતકી સાયર તેણ સમે નવે નાગ નને નર તો હટલારી હાથ પ્રસારી કેમ ગારી જાઈ રવે ચિંગ જગ પ્રવે ચિંગ અકળ વેચિંગ ઈશ્વરી માળી દૂધમાં ફાળાઈ જબર જંગમ ધમમ ડુંગર હાક દહે ઘાટ ગપાર ગંગમ કાર ખડેડાટ લોબડી જાળી જીભ
ગયા નહીં કૈલા આનવાણી આગે આગે કઈક અસુર થયા પણ માણે એકલ મલંગ વિના હાય ગીતો કોકજો જટાધર કાગડા મહાદેવને મારે યાદ કરવો છે અહીંયાથી દશાનંદ લંકાપતિ રાવણ ખાસ વાતને સાંભળજો દશાનંદ લંકાપતિ રાવણ પોતાની શક્તિના અહંકારમાં પોતાની શક્તિના મદમાં છે ગાંડો તૂર થઈ અને કૈલાસ પર્વત ઉપર આવી ગયો છે ભાઈ એને અહંકાર હતો કે મને દાનવ મારી ન હગે દેવ મારી ન શકે કિન્નર ન મારી શકે યક્ષ ન મારી શકે ગંધર્વ ન મારી શકે અને અમૃતનો કુંડ પણ મારા આગળ છે એટલે હું અમર છું મારાથી મોટો દેવ આ દુનિયામાં કોઈ હોય નહીં ભાઈ એવો અહંકાર દશાનંદ લંકાપતિ રાવણને થઈ ગયો અને મહાદેવને હરાવવા માટે એને એમ થયું ભોળાનાથને હરાવીને કૈલાસ હું લઈ લઉં એટલે પોતાની શક્તિના અહંકારમાં દશાનંદ લંકાપતિ રાવણ કૈલાસ પર્વત ઉપર આવી અને ભગવાન ભોળાનાથને પડકારો કર્યો કે હે ભોળાનાથ હે મહાદેવ હવે હામો આવી જાય ને કરીએ બે હાથ પણ એમ ભોળાનાથ પ્રસન્ન થોડો થાય ભાઈ એટલે દશાનંદ લંકાપતિ રાવણે કઈક પડકારા કર્યા કે હે ભોળાનાથ હે મહાદેવ આવી જા પણ મહાદેવ એમ પ્રસન્ન થાય ન થાય એટલે દશાનંદ રાવણે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું 20 ભુજા દેને હતી વકર વણ 10 માથાળો દે એવો રાવણ એ પોતાના બે ભુજબળો વડે આખો કૈલાસનો પર્વત ઉપાડી રાવણ છે એ પર્વતને ચક્કર કરવા માંડ્યો ભાઈ રાવણે કૈલાસ પર્વત ઉપરને ચક્કર કર્યું એટલે પાર્વતીજીએ ભોળાનાથને કીધું પ્રભુ તમારો ગાંડો ભગત આવ્યો એવું લાગે પાર્વતીજીએ કીધું પ્રભુ તમારો ગાંડો ભગત આવ્યો એવું લાગે એટલે મહાદેવને એમ થયું કે આજ દશાનંદની આજ રાવણની આજ લંકાપતિની પરીક્ષા થઈ જાય ભાઈ એટલે ભગવાન શિવે છે એ રાવણની પરીક્ષા કરવા માટે પોતાના જમણા પગના અંગૂઠાનો જરાક ભાર વધાર્યો એટલે રાવણથી ભાર જીલાણો નહીં અને રાવણ છે એ જાફરાબાદનો કરો પડે એમ દશાનંદ લંકાપતિ રાવણ પડ્યો અને રાવણે એમાં રાવણનો ડાબી ભુજા ડાબો હાથ જેને કહેવાય પર્વતની નીચે દટાઈ ગયો એટલે રાવણને એમ થયું દલવાડી પરિવાર મહાદેવને બહુ માને છે એટલે વાત કરવાના ઠેકાણા ઓછા રહ્યા છે ભાઈ રાવણ પડ્યો રાવણને એમ હતું કે મહાદેવને જીતી લઉં પણ દશાનંદ લંકાપતિ રાવણ પડ્યો ડાબી ભુજા ડાબો હાથ છે પર્વતની નીચે દટાઈ ગયો એટલે ત્યારે રાવણને સમજાણું કે હવે મહાદેવને હવે ભોળાનાથને હવે ત્રિપુરારીને હવે જટાધરને હથિયારથી અસ્ત્રથી શસ્ત્રથી જીતી શકાય એમ નથી આને તો પ્રાર્થના કરવી પડે તો ભોળાનાથ પ્રસન્ન થાય એટલે રાવણ છે પડ્યો પોતાની હાથની રઘુ કાઢી પોતાના હાથની નસુ કાઢી એ રઘુનો રાવણ હતો બનાવી રાવણ હતા ન્યાથી આવ્યા એ રઘુનો રાવણ હતો બનાવી અને ચારણના છંદનો આશરો લઈ છંદના જેટલા પ્રકાર છે એ ચારણોના છે એમાં જુદા જે કાવ્યો પડતા હોય ચારણના છંદનો આશરો લઈ અને દશાનંદ લંકાપતિ રાવણ કૈલાસ પર્વત ઉપર પડ્યો ગાતો તો પણ એ શિવ તાંડવ ને આજ પણ કોઈ માણસ ગાવાની વાત તો દૂર છે પણ કોઈ પણ માણસ સાંભળે તો એના પેઢીઓના પાપ ધોવાઈ જાય એવું શિવ પુરાણમાં લખેલ છે એ શિવ તાંડવ આજ દલવાડી પરિવારના આંગણે મારે રજૂ કરવું છે શબ્દો સંસ્કૃતના પણ ઠાઠ ચારની સાહિત્યનો શું કહે રાવણ ટાટ વીગલે જલમ બાહ પાવી તસ્તલે ગલે વલમ ગલમ બિતમ ભુજંગ તુંગ બાલિકમ કારણ કે આ ઇલેક્ટ્રિક છે પડકારો આપો છો છેટ સુધી વડીલોને વિનંતી અહીંયા જગ્યા પડી છે બેસી જાઓ તો વાંધો નહીં ઊભા સાંભળો તો વાંધો નહીં એટલે અમને ગાવાની મજા આવે બોલવાની મજા આવે ભાઈ સમજાય છે ને છેટ સુધી તો મહાદેવનું નામ કરીએ આપણે એટલે મને ખબર પડે કે મારું સમજાય છે બોલીએ મહાદેવ વાહ દલવાડી વાહ જામનગર દલ જીતી લીધું યાર ટાટ વીગલે
डमरवयम जय हो नादुवत डमरवयम चकार चंड तांडवम तो नोत न शिवा शिवम जटाग टांग जम सम्राजितम पुराजितम भवाजितम भगजितम दखजिदात खजिदम खर्व सर्व मंगल कलाकदम मंगरे रसब्दवाग माधुरी पुरागणा मणिन्द्र कदम कुंकुमत्र बादलेय देव्य दुर्मुखै धरा धरेन्द्र नंदनी कुचाक चित्र पत्रक कल्पने शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघ मंडली निरुद्ध बुद्ध रावती कुहूनि सिंधुरत कला निदान बंधुरत यं जगत दुरंधर उल्ल नील पंकज खंड दामंगी सरम रजत रजतम गिरम महेशरम विराजितम सुराजनीत साजित रंग जोग ध्यान यम उमेद सस मानियम प्रियास पार्वती देश जोग गतियम रमंतरी जरतियम नदी अलख नदी बहंत गोद सत्यम वसंत गोद ध्यानयम उमेद सस मानियम हरे जयदीप भाई वाह दलवाड़ी जय हो अरे जय हो वाह वाह 500 वाली एक बार आ बे भाईओने जोरदार ताળીઓના ગરગડાટથી વધાવો કારણ કે આ પૈસો બધો દલવાડીના આંગણે મૂકીને નથી જવાના કાલે આ બધું ભાડામાં જવાનું છે માના માંડવામાં બધા પૈસા વપરાવાના છે અને 500 વાળી બે ભાઈઓએ આ દેવું અમે અહીંયાથી વાતો કરીને નીકળી જાય રૂડું મનાવીને પણ કાલે બધા બિલ ભરવા પડે અઘરા છે ભાઈ जेड़े तेड़े थी न थिए किरत हुंदा का जो चीरी देवे चाम तो राणा रगत निकले चामड़ू चीरा विना लोई न निकले भाई एम कमावू अघरू छे એટલે 500 500 ની ગોળ કરતા રાઈ બે ભાઈઓને આપણે વધાવી કારણ કે ધર્મમાં વાપરે છે ધર્મ રહેશે તો રહેશે ધરા એ ચારણના હમ છે બાપા વધાવજો વાહ વાહ હજી તાળીઓ ઓછી પડે છે અમે અહીંયાથી યાર આ સંસ્કૃતના શબ્દો વાહ गंगबार जटदार मंडियम आदियंग संग लेन चंडियम बाल चंद्र बिंबलाल जालियम कंगन चंद्र मुंड मालियम शूलपान गए सजनम डाक दम रूयवाज भजनम जंग जीत नीत भंग खावनम ख्याल प्रेत जाल को खिलावन लख नदियम बहंत गोद सत्यम पसंद गोद ध्यान यम उमेद सस मानिय रियास बार बट्टियम जटेश जोग गति रमंतरी जरतियम नदी लख नदियम बहंत गोद सत्यम जंजक जंजक प्याज किट किट मंदिर मुपाज किट दिन कार धमक दम दमा के
પમ બમ બમ ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ શંકર મહારાજ ના તાંડવ નાચે ભાઈ ભોળિયો ભગવાન ના તાંડવ નાચે ભાઈ ભોળિયો ભગવાન ના તાંડવ નાચે ભાઈ ભોળિયો ભગવાન ના જ તાંડવ જય હો પણ દેવોની આગળ દૂર આને દેવોની આગળ દૂર આને વાણી રૂપાળા ઈ કાયમની હે જય હો જયદીપભાઈ દેવોની આગળ દૂત ગાને વાળી રૂપાળા કાયમની હે અરે મારી જયદીપભાઈ નો માં પધાર્યા છે જય માતા પણ ભેળા માની દુઆથી થાય માં તો માં છે યાર આહા માં એટલે માની કૃપા આખા પરિવાર ઉપર છે માથી મોટું કોઈ નહીં પણ માથી મોટું કોઈ નહીં અરે આ માથી મોટું કોઈ નહીં આન દુનિયામાં જળધાર કે જગદીશ પણ સૌ કોઈ નમાવે સી હે અંબા નાગર ગાલ કે અરે આખો વાગેલા પરિવાર જય હો જય નારાયણ મહાદેવ મહાદેવ વાહ જય હો બેન અને પ્રાર્થના કરી કે આ માએ કૃપા વરસાવી છે અને માને કઈ હજી કૃપા વરસાવો હે માં આ ઉમરાવાળી રાજી છે તો ડુંગરાવાળી રાજી છે મારા બાપ પ્રેમ છે આ આખા દલવારી પરિવારનો એટલે હે માં કૃપા વરસાવજો પણ કેવી ચૈડા રસાદી વાદળા કાળા ધોબળા ગંભારી ચોકે દસ ગોત રાધી માથે ગુંજરા ધરા ઢીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જાળી એક ધારા મેઘ રાજા મંડાણા ગપ્પા જય હો હરે ડાયરો ચૈડા રસાદી વાદળા કાળા ધોબળા ગંભારી ચોકે દસ ગોત રાધી માથે ગુંજરા ધરા ઢીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જાળી એક ધારા મેઘ રાજા મંડાણા ગપ્પા વાહ મહાકાલ એક તારા મેઘ રાજા મંડાણા નપાળ તાતો બ્રહ રેડા ઇન્દ્ર વાળા પડ તારા પાણી વાળા હાથી ગુંડ વાળા કાળા મંડાણા હિલોલ નકા વાળા તેકા કાળા નદી નાળા પાણી નકા અણા માથે જાડા કાળા પેલી આગળ હાલો અણા માથે જાડા કાળા ફેલી આગળ તાતો હજા વાળા તાખ પાડા સરિતા દોરમાં હાલે પાણી વાળા પડ તારા મેઘ દાડા પા ભાઈ ભાઈ વાહ જાણીને ભાઈ વાહ મોજના દોરા છૂટે હો ઓડા માથે જાડા ગાડા ફેલી ગયા કટોળતા તો હજાવાળા કાખ પાડા સરિતા દોરુમાં હાલે પાણી વાળા પડતાળા ઘેક તારા પાન લોટેના કુકુકા ગજે ગીતરા જકોડા લાગા સાગરા મંડપે હાઈલા ધાને રાતમાં જય હો જય હો મહાદેવ ને પણ યાદ કરી હે મહાદેવ સભાકરા ગીતમાં કાલકૂટ ગાસન ગપૂત ભપક્યો બપૂત ચિંગાર વેદ મુખ બ્રહ્મચાર ભવ કાલ દંડ કુંઠિત મુઠાવ ઢગ મગિર પેંડ બ્રહ્માંડ ડોળ કાલકૂટ ગાસન ગપૂત ભપક્યો બપૂત ચિંગાર વેદ મુખ બ્રહ્મચાર ભવ કાલ દંડ કુંઠિત મુઠાવ ઢગ મગિર પેંડ બ્રહ્માંડ
બજાવી શકે पात कंप गासन गडोल छाती कबीन हूँ गड़े जल मत करा पीठ को दम चंक फुटकार व्योन पाताल पात गाला कराल लागी जपाल आ दलवाड़ी समाज नो प्रेम छे यार प्रेम विना पामे नहीं हुनर करो हजार प्रेम होय तो पामी शकाय અને દુનિયાએ પ્રેમ જોયો જયદીપભાઈ પણ રાધાનો જોયો જગે રાધાની વેદના જાણી પણ કૃષ્ણની છે અજાણી પણ કોક દી તમે કૃષ્ણના હૃદયને વાંચજો ફૂટશે નહીં આંખના પાણી વિષ્ણુ પૂજા આખી કરી કૃષ્ણને પ્રેમ કર્યો અરે આ પોતાનાનો પ્રેમ છે જયદીપભાઈ પોતાના ભેગા હોય તો આવા કાર્યો થાય બાકી હમે તો અપનોं ने लूटा गहरों में कहां दम था यार हमारी कश्ती डूबी वहां पानी भी कम था પોતાના પથારી ફેરવે તો કાંઈ ભેગું ન થાય તો પોતાના ભેગા હોય તો આવા રૂડા કાર્યો થઈ શકે પણ આ તો હાવ જ જેવો ડાયરો છે કંબાળું જોરાળા જોતું હુકડે કપીદા વાળા ચડે સેન મેઘ માળા બાણા કારી સાર ઉતરા વડાણા ગાજે બાણા કારી જોમ ધારી ગાળા પતિ લાયો દળ પદમાં ગજા कालकूट आसन भूत भक्तों बभूत चिंगार वेद मुख ब्रह्मचार भोकाल दंड कुंठित मुठाव जग मगित पिंड ब्रह्मांड डोल गुत्पात कंप आसन गडोल યુવાનોનો પડકારો એવો છે કે મને મોજના તોરા છે યાર આ જામનગરમાં આનંદ નોખો છે હો દલવાડી વાહ મારી જાવ યાર આ પ્રેમ માટે મારે સાહેબ એક ગીત ગાવું છે હાવજ જેવા યુવાનો છે કેવો યુવાન सुगंध समीर जैसे हंस बार चीर जैसे भुजल में हीर जैसे मयूरी चढ़ाई के तो भारत कुवारी जैसे हरे श्वेत दार जैसे उम्र गैन सार जैसे धूमूर जाए के प्रेम नु गीत छे ओ बाबा सुगंध समीर जैसे हंस बार चीर जैसे भुजल में हीर जैसे मयूरी चढ़ाई के तो भारत कुवारी जैसे हरे श्वेत दार जैसे उम्र गैन सार जैसे धूमूर जाए के जैसे नीति बात मिट जैसे सेना तनाई जैसे चिड़िया तो बात जैसे नहीं खगराज जैसे कहरी सुबात जैसे हाँ कहरी हाँ चिड़िया तो बात जैसे नहीं खगराज जैसे कहरी सुबात जैसे प्राण दिखताई के तो चिड़िया तो बात जैसे नहीं खगराज जैसे कहरी सुबात जैसे प्राण दिखताई के मैदान माथी जब नोनी फौज खामे वार वार हल्ला ताई मोगलोनी फौज मत एकलो तारी कोलाड़ो गट को एक तभी
માંથી જવનોની બોધ સામે વારવાને હલે થઈ મોગલોની બોધ માંથી એકલો તાટીકો રાણો ગટકો એકતા વિના તો પુના મનાર માંડા તો પુના મનાર માંડા રાજપૂતી બોધ ગામે તોય લેનાર બકા મહાદેવ નામ તારી હર 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 મહાદેવ ભાઈ ભાઈ વાહ મહાદેવ તોય લેડાનાર બંકા મહાદેવ નામ ધારી જંગમાં કરી રાણા સંચાર ઝાલા રાણા માથે ધારી તાજ રાખી આની શાન રાણા ધારી દલ વાર માહે રાણા વારી કરી માન હાવી દિયા મોગલોની માથે ઝાલા માર હાવી દિયા મોગલોની માથે ઝાલા માર વો તો ભેડા લીધા ભીલું રાણા હલતી સંગ્રામ કાદે ખરે વાર છૂટા બાણ મેઘના મનાર મચી આતે હાહાકાર હવજોની પડી ત્રાસ આ વીરતાના ગીતો છે થોડીક યાદી કરાવું તમને બધા પોતાના બેઠા છે ને એક એક શબ્દને તમે પ્રેમથી માણો છો ભાઈ કારણ કે અમે તમને એવું નથી કે અહીંયા રૂડું મનાવી નીકળી જાય ચાઇનાના પંપ લઈને અમે નીકળતા હોય તો માં શારદા માં ભગવતી જોગમાયા અમારા ઉપર રાજી નો રહીએ ભાઈ અમને આ બધા દોષ લાગે વાણી દોષ બીજું છે ત્રીજું છે ભાઈ અમારે આબરૂ લાગે પાછું એટલે અમે જ્યાં તાકાત જોઈ છે જ્યાં ખુમારી જોઈ છે કે જ્યાં કાંઈક તત્વ જોયું છે અથવા ધર્મ માટે કાંઈક કર્યું છે એના જ અમે નામ લીધા છે કાયમ માટે આદિ અનાદિ કાળથી હમણાં બહુ એક પિક્ચર આવ્યું બહુ સારી વાત થઈ સંભાજી રાજેનું પિક્ચર આવ્યું શું નામ છાવા હા છાવામાં એક કવિ છે ચંદોકા માત્યાય પણ એનું નામ શું છે ચારણ કવિ હતા કવિ કલશ એ હકીકતમાં કવિ કલશને ઔરંગઝેબે પોતાની કચેરીમાં બોલાવી અને એના ગળે કટાર રાખી ઔરંગઝેબે કવિ કલશને પોતાની કચેરીમાં બોલાવીને એના ગળે કટાર રાખી અને કહેતો કવિ કલશને કીધું તું બહુ કહેતો હતો ને કે અમારો શિવો આવો છે અમારો સંભાજી આવો છે તું હવે બોલ ચારણને ગળે કટાર રાખીને કીધું કે હવે તું એકવાર કે અને વખાણ કરજો તારામાં તાકાત હોય તો અને તેદી કીધું કે આ તો ઝુંડમાં તમે હાવજને ઘેરો છે તેદી ચારણે દુહો કીધો તો એની કટાર હતી એની આના ગળામાં તોય કવિ કલશે દુહો કીધો તો કે યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ આ યવનો છે રાવણની સભામાં જેમ રાવણે હનુમાનને બાંધ્યો તો એમ આજ છે મારા શિવાજીના દીકરાનું હા સંભાજી એમ આજ સંભાજીને તમે બાંધીને રાખ્યો છે તમે રાવણ કહેવાઓ બધા રાક્ષસો કહેવાઓ દાનવ કહેવાઓ યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ આજ રાવણની સભામાં જેમ બજરંગ બલીને બાંધ્યો હોય એમ આજ મારા સંભાજીને બાંધ્યો છે હા મહાકાલ ડીજે બહુ સરસ વાગે છે એમ આજ તમે બાંધ્યો છે પણ ચારણને ગળેથી કટાર હોહરવી નીકળી ગઈ પણ તોય ચારણો એ છે જેનામાં તાકાત જોઈ એને કાયમ બિરદાવ્યા છે એટલે ચારણે કીધું કવિ કલશે કીધું કે આજ અમારો શિવો છે કેવો શું કીધું કવિ કલશે इंद्रजिमी यम पर बादल सुदम पर रावण सुरंग पर रघुकुल राजगत कौन बारी बाह पर शंभुरति नाह पर धूम शस्त्र बाह पर राम ब्रिज डाल है इंद्रजिमी यम पर बादल सुदम पर रावण सुरंग पर रघुकुल राजगत कौन बारी बाह पर शंभुरति नाह पर धूम शस्त्र बाह पर राम ब्रिज डाल है दावा मृत्युन पर पिता मृत्युन पर भोजन बितुन पर तेजम गंज पर कांजी गंज पर व्योमलेश गंज पर सैर शिवराज है शिवाजी महाराज सावज है भाई મને વાત તમને એ કરતો તો અમે આ બોલી અમને વાણીના દોષ લાગે એટલે ચારણો ખુશામત નથી કરી આર પાર આવવાની વાતોની આર પાર પણ આવ્યા છે આ જામનગરની ધરતીનો એક દાખલો તમારામાં એક એવો ભક્ત થઈ ગયો સતને વરેલ વરણ એટલે સતવારા એક ભાઈ રાઠોડ થઈ ગયા નામ ભૂલી ગયો એક રાઠોડ ભાઈ થઈ ગયા અહીંયાના સતવારા નામ ભૂલી ગયો વાંચતો તો આમાં ઘણું બધું આવતું હોય પણ ટૂંકમાં કહું તો એ દલવાડીના દીકરાને
જામનગરના મહારાજ સાહેબનું રાજ એ વખતે અને એ દલવાડીને છે એના ઉપર ખોટા આક્ષેપો રાખી દીધા અને એને કીધું કે હવે આને મોતની સજા કરવાની છે, તોપમાં બાંધી અને ટીંગાડવાનો છે, કારણ કે એને ગુનો કર્યો છે. અને જે તોપચી હોય, જે તોપ ફોડવા વાળો હોય ને તોપચી કહેવાય. એટલે દલવાડીના દીકરાએ કીધું કે ભાઈ મારો કોઈ ગુનો નથી, વાંક નથી, મહાદેવના સોગંદ ખાઉં છું, મને ગુના વગરનો તમે ટીંગાડ્યો છે. તો કે નાના તમારો ગુનો છે જ, એ હકીકતની વાત કે તમારો ગુનો છે એવું કહેવામાં આવ્યું. એટલે એને તોપચીને કીધું કે ભાઈ મારા મહાદેવના સત્વ હોય, મારા મહાકાલમાં સત્વ હોય, મેં કોઈ દી જિંદગીમાં ગુનો ન કર્યો હોય તો તોપચીને કીધું કે તારે છોકરાના દાણા નહીં રહ્યા, તોપ ઊંધી ફૂટવાની છે. અને ટૂંકમાં કહું તો ઈ દલવાડીના દીકરાએ મહાદેવનું નામ લઈ અને રાજાને ચેલેન્જ કરી, તોપમાં બાંધીને ફોડો ને તો તોપ ઊંધી ફૂટે. અને તોપની દલવાડીને ઈ તોપમાં ટીંગાડી અને તોપમાં બાંધીને ફોડવાના હતા, પણ તોપ ઊંધી ફૂટી ગઈ. અને ઈ દલવાડીને આ જામનગરના મહારાજાએ 100 વીઘા જમીન આપેલી. ભાઈનું નામ હું ભૂલી ગયો પણ હકીકતની વાત છે. એટલે એવું સતને વરેલ વરણ મહાદેવનું નામ આવે એટલે દલવાડીને મોજના તોરા છૂટવા માંડે. હા, અને દેગે ને તેગે ઉભા રહ્યા છે ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં પણ કેટલા દલવાડી હતા હો ભાઈ. હા, અહીંયા કોઈને રૂડું મનાવવા માટે નહીં, પણ હકીકત આ શારદા એક સ્ટેજ એવો છે કે જ્યાંથી જેને કાંઈક કર્યું છે એના નામ ન લઈ તો મારો મહાદેવ રાજી નરીએ, ભોળોનાથ રાજી નરીએ, કુળદેવી રાજી નરીએ, દ્વારકા વાળો રાજી નરીએ. એટલે આવા ગીતો ને વાતોની યાદી કરાવી છે. પણ વાત તમને મહારાણા પ્રતાપની કરતો તો ભાઈ. એ મહારાણા પ્રતાપને જંગમાં ઘેરિયા રાણા અને સંગ તારે ઝાલા રાણા. મહારાણા પ્રતાપને ચારે કોરાથી દુશ્મનોએ ઘેરી લીધો. બે હાથમાં તલવારું, નાયડું, ટોપ ને ભાલા ને જંજારું, ઘમસાણ યુદ્ધ જામ્યું છે. મારો 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 બાટલો બોલ્યો છે ભાઈ. અડપડે જીક માથી નચુક કટ જાત શીશ ફટુક ટુક હટ જાત બુક ફેફરા ફાર ઘટ જાત કેક કાયર સહાર. કાયરોની રાડ ફાટી ગઈ છે. અને ઈ મહારાણા પ્રતાપને હલ્દીના મેદાનમાં બરાબર ગયરો છે. અને તેદી એના નાતના ભાઈ દેદીપભાઈ મહારાણા પ્રતાપને ઘેરી લીધો ને તો એની નાતના ભાઈ માનસીજી ઝાલાએ બાજુમાં આવીને કીધું કે રાણા બાપ તારી હજી મેવાડને જરૂર છે, તું હઈશ તો પાછું મેવાડ ઘરે થાશે. તારી હજી મેવાડને જરૂર છે એટલે તારું ટોપ છે, તારું છત્ર છે એ મને આપી દે. એ વખતે ટોપથી ઓળખતા હોમાં, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ફોટા થ્રુ આપણે ઓળખી. એ વખતે બધાને ખબર ન હોય કે કોણ મહારાણા પ્રતાપ. એટલે જે શસ્ત્ર હોય રાજાનું, જે ટોપ માથે પડતું હોય એટલે દુશ્મનોને ખબર પડે કે આ રાજા. એટલે એના નાતના ભાઈ માનસીજી ઝાલાએ આવી અને રાણાનું ટોપ લઈ લીધું. એમ કોઈ પણ કામ કરવું હોય તો આવા બધા પોતાના ભાઈઓ ભેગા જોઈ, નકર ન થાય મારો બાપ. હા, નકર મેં રાવણ આયર મામા, વાહ વાહ મામા. આહા, આયરંગ હાયરંગ ઉજડા અને હાયરંગ અલીખમ કુડ, આયર ટેકો આભનો એના મહાન ધરામાં મૂળ. જો આને દલવાડી કહેવાય. બધાને ભેગે લઈ અને હવે જ્ઞાતિના આમ પોતાની નાતનો પ્રસંગ હોય ત્યાં તો ઊભું રહેવાનું જ. પણ કોક બીજા વરણનો માટી આવીને કહે કે ભાઈ મહાદેવ, વાર્તા પૂરી એને મૂકી દેવાનું. એનું નામ જ સાચો દલવાડી કહેવાય ભાઈ. હા, અને હું માલદેવભાઈને અમે આવતા હતા વાત કરતો તો હકીકતે આપણે દલવાડીનો દીકરો કોઈ પણ સામે આવે અને આપણે કહી દઈએ કે ભાઈ મહાદેવ મહાદેવ હવે લેટ ગો કરો, કાંઈ વાંધો નહીં, મહાદેવ મહાદેવ મારો બાપ, મહાદેવ મહાદેવ. હા, પણ એમ એટલે હું કહેતો હતો કે હમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા, હમારી કસ્તી ડૂબી વહાં પાણી ભી કમ થા. પોતાનાને ખબર હોય કે આની પથારી ક્યાં છે. પથારી ફેરવવા વાળા હંમેશા પોતાના જ હોય. નકર સાહેબ કોની ત્રેવડ છે દશાનંદ લંકાપતિ રાવણને હરાવી હગે. એવો રાવણો આકૃતિ વિશાલ લગે, કાલન કો મહાકાલ તિલક ત્રિકુંડા કો, हेम को आवाज पामे पर बाल लाल लाल व्रज के कपाल लगे खंबा ब्रह्मंडा को, नारण भनंत सूर नर सबे पाई नमे, थाह नहीं पावे कोई बीस भुज दंडा को. एनी हमें टकवानी बात तो दूर छे, एनो था न जिला, एनो तेज न जिला एवो रावण. पण ई रावण ने राम ज्यारे हामामां आव्या, रावण ने राम हामामां आव्या एनु युद्धનું વર્ણન 1 મિનિટ કરી લઉં. જયદીપભાઈ છૂટા લીધા છે ને આવો. એ રાવણ ને રામ હામામાં આવ્યા લંકાના રણાંગણમાં.
ત્રંબાળુ જોરાળા જૂથ હુકડે કપિતા વાળા ચડે સેન મેઘ માળા બાળા કાળી સાર કુતરા વડાળા ગાજે બાળા કાળી જોમ ધારી ગણાપતિ લાયો દળ પદમાં ગટા. હા રામ લખન ની જોડી. હા જયદીપભાઈ, હા હિતેશભાઈ, આમ ભાઈઓ કાયમ ભેગા રહેજો મારો બાપ. ત્રંબાળુ જોરાળા જૂથ હુકડે કપિતા વાળા ચડે સેન મેઘ માળા બાળા કાળી સાર કુતરા વડાળા ગાજે બાળા કાળી જોમ ધારી ગણાપતિ લાયો દળ પદમાં ગટા. ગણાપતિ લાયો દળ પદમાં અઢારતા તો કરંતા કહેરી નાદ હાલિયા હોકાર કરી દહોદી તો કાઢે કારા લંગરા દુભાર. જયદીપભાઈ વાત ઈ કરતો હતો કે રાવણને કોની તાકાત છે હરાવી હતી. રાવણની નાભીમાં અમૃતકુંડ હતું. ભગવાન રામ અને રાવણ જ્યારે હામાં આવ્યા લંકાના રણાંગણમાં, એટલે ભગવાન રામે રાવણ ઉપર એક બાણ માર્યું, બીજું બાણ માર્યું, જેટલા અસ્ત્ર હતા એટલાથી પ્રયત્ન કર્યો પણ રાવણ મરતો નથી. એમ કરતા કરતા ભગવાન રામે 30 બાણ માર્યા. રાવણનું એક મસ્તક કાપ્યું, બીજું કાપ્યું, 10 કાપી નાખ્યા. રાવણનું એક મસ્તક કાપે તો બીજું આવી જાય, બીજું કાપે તો ત્રીજું આવી જાય, ત્રીજું કાપે તો ચોથું આવી જાય. એમ એક પછી એક રાવણના મસ્તક આવી જાય. એટલે ભગવાન રામને પરસેવો વરવા માંડ્યો. જયદીપભાઈ, ભગવાન રામને પરસેવો વરવા માંડ્યો. હવે રાવણને મારે મારવો કેમ? તો ખાસ સાંભળજો. તો ભગવાન રામની બાજુમાં આવીને વિભીષણે કીધું, પ્રભુ નાભીમાં અમૃતકુંડ છે, ન્યા બાણ મારો તો રાવણ મરશે. એમ કહેવાનો મારો સૂરી પોતાના આવીને દુઃખથી નસ દેખાડે તો બીજા આવી જાય, બાકી પોતાના ભેગા હોય તો કાળની ત્રેવડ નથી ખામાં ડગલા માંડે. એટલે કાયમ કહું છું પોતાના ભેગા રહેજો. હા, મેં દુહો કીધો ને શરૂઆતમાં આપની આગળ દુહો કીધો કે પોતાનાને મેલીને પરા અને જે તેની વાહે જાય એ તો બહેલા બનાય, સાચો હરઠિયો ભણે એને માણા નહીં બહેલા કહેવાય. અને તમારો પડકારો એવો છે સાહેબ, આ પરંપરાની વાતોમાં પડકારો કરો છો ને મોજની વાત છે. કારણ કે કુળની કિરત સાંભળી અને મનમાં ના આવે મોજ, એને ગણવા રણના રોજ હાચો હરઠિયો ભણે. હા, હવે જોરદાર પડકારો આપજો. મહાદેવ કરું તો પુના મનાર માંડ રાજપૂતી ભોજ હમે તોય લેડા નાર મંડ મહાદેવ નામ તારી હર 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 મહાદેવ. દવા દવા કા ધવતું દવડા દવા દવા કા ધવતું દવડા કૃષ્ણ પૂજા કત્રય કમલા ચલા ચલા ચામુંડા ચપલા વાલો. હા અશોકભાઈ, અરે તલવારી દવા દવા કા ધવતું દવડા કૃષ્ણ પૂજા કત્રય કમલા ચલા ચલા ચામુંડા ચપલા ચુપકા શિવા દયા પ્રિયમ. ભાઈ ભાઈ જય હો.
माँ प्रखे मैग भो ने शरीक कवि जोड़ पाण गीसर कहे उदोंग उदोंगा सापुरा कमा उदोंग उदोंगा सापुरा लगता श्वेता रण नमुमा कृष्णा लीला सुको तेरिका सुरी सुरी सुत लांगर बीला दीर्घा लघु अपघटा सबंगी रूप विरूपा वकड़ा सकला मृजांग पावन वकड़ा सकड़ा मृजांग पावन नाप कपूपा पवन भुजासन सुम प्रबल मां चामुंड दावन धूम चरण कवि पार तुझ गई सर कहे मां काली का जाने तवा नाग सांधंत जपेगा ठोंगुर चामही अलग चंद्र शेष नाग सांधंत जपेगा ठोंगुर चामही अलग चंद्र ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर राजी गहन निशा सुर दसुर गाप की करत बड़ाई વાહ વાહ પ્રેમ એવો છે એકાદો પ્રસંગ આ બસ લઈ જાઓ ભાઈ माल है तो मोहब्बत है यार आ होय ने तो कोक राम राम करे हो हकीकत कहूं છું તમને આના વિના કોઈ બાજુમાં બેહવા વાળી રાજી નથી પણ ભગવતીને વાહ વાહ સરસ મજાની જાહેરાત આ જેટલું ઘોડ થી આય ભાઈ વ્યવસ્થિત બહુ મારે ઘડી પર હવે જરીક વાર જારવી જાવ આટલા ભલે રહ્યા આટલામાં તમે સમજી લ્યો એટલે અહીંયા થોડુંક હોય તો અમને એમ થાય ને કે હૈરું ભૈરું છે બાપા આના વિના છે નહીં કાંઈ હા ચા આ ધ્રુવભાઈ ને એને દઈ દો અમે અક્રમભાઈ નિરાગત અરે અરે ચામુંડાનું ગાયું ને યાર હજી ગાવું છે કોપે નભ કડકડ ધરણી ધડકડ ખડકા ખડકડ ભડભડ કમરણ મેઘા રણકડ મીર સુમણકડ થળલર થળકડ નસગળ કંફાઈ ફળસુડ ફડકત ગોલત ગળગડ ભૈયન ભરપત જતુંડા ખડકેધર ખંડા નસુર મુતંડા ભૈબે કુંડા ચામુંડા મતિયોરણ રગડ રહેતા રગડ ખડકા કડકડ દેવળકા સમરેતે સકપક ગોપ કવત કત ઢકે ડકડ ખડકેધર ખંડા નસુર મુતંડા ભૈબે કુંડા ચામુંડા દી ભૈબે કુંડા ચામુંડા તંડ અને મૂનનું ચૂરણ કરવા માટે ખડકને લીધો એક પગ છે હિમાલયના ખોપરાની માથે છે બીજો પગ છે ખેબર ઘાટમાં છે અને દેવતાઓ બે હાથ જોડીને ઊભા રહી ગયા કારણ કે દાનવો એવા ઊભા થયા હતા વાને કાળા જોરું વાળા કેક દેતા હુંક લાપડ તાજ પ્રાછટ બાણ ખાગળ હામવા ધાય મળ્યા એવા દાનવો ઊભા થયા એટલે દેવતાઓને એમ થયું હવે તો કે જગદંબાનું ભવાનીનું પાર્વતીનું ચામુંડાનું શરણું લઈ લ્યો અને દેવતાઓ બે હાથ જોડીને ઊભા રહી ગયા કે માં ન જાનામ ન સ્ત્રોતમ અમને તારા સિવાય કાંઈ ખબર નથી પડતી કુળદેવી તું છો ન્યા સુધી જ અમે છીએ તારા સિવાય અમારું કાંઈ અસ્તિત્વ નથી બાપ ન જાનામ ન સ્ત્રોતમ અને તેદી ભગવતી ઊભી થયો કે ભાઈ તારા ઠાંડા ને
એ ખડગા રણમાં ખડા રે બાઈ ત્યાં તો લઈડા રે હે વિનાના લશ્કર ભાંગા રે મચરાડી મોગલ બાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળી રે કે બાઈ તારા છોરું ને એ સંતાય પા દેવલ ડૂબવા રે કુળદેવી એમ કે મારા છોરું ઉપર મને આડી વાતનો દીવો કરતો હોય એને કોઈ રંજાડવાનો પ્રયત્ન કરે એને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો માતાજી શું કરે બાઈ એના જડબા હે ચીરીને દાંતને તે જઈરા રે મચરાળી મોગલ એ કોપે નબ કળ કળ ધરણી ધળ કળ ખળ કાં ખળ કળ બળ બળ કમ રણ મી ગારણ કળ મેર સુમાળ કળ થળલાળ થળ કળ ગસ કળ કળ પોપડ સુડબડ ગદ ગોલત ગડગડ ભૈયન ભર પદ જર ચુંડા ખળ ખે ધર ખંડા નસુર મુતંડા ભય ભય કુંડા ચામુંડા ઈ ચામુંડા આય ચામુંડા પણ વાત વિષ્ણુ પૂજા છે એટલે દ્વારકાધીશને એક કડીમાં મારે યાદ કરવો છે શું કામ કે હસ્તિનાપુરને એક પ્રસંગ કહી દઉં કારણ કે લોક સાહિત્યકાર તરીકે એકાદી વાત એકાદું ગીત મેં શરૂઆતમાં વાત કરી એમાં માત્ર આનંદ